આ કોઈ દુકાનોમાં વેચાતી નથી જડતી, એ તો ખાતર નાખતા નાખતા ખેતર ખાતર થાય એમ પેઢી દર પેઢી ઉતરે. બાકી કાવડિયાથી સમજદારી જડતી હતા ઘણા નવું કરોડોપતિના ઊભા આહડા રખડે એમને રખડતા હોત, હાવ નતારના રખડે એને બીજાને હાથમાં આવવા દે. પણ એ જીવવું જ પડે, એ જીવવું જ પડે, એ લેવી જ પડે. સમજદારી અને સજનતા જીવવી જ પડે. એક ભાઈને તો કીધું તો ફલાણો ભાઈ સમજદાર બહુ છે કે તો દુઃખી બહુ છે, કારણ કે દુઃખ છે સમજદાર ને જ છે ને. દક્ષ છે આબરૂદાર ને કે જેને હારાવથી હંગોળ, બાકી ફગડન ફરે વફોડ કઈ ખંભે પસેડ્યું ને ખીંબરા. એ તો દક્ષ છે આબરૂદાર ને કે જેને હારાવથી હંગોળ. હારા માણાનો જેને ઘરે આવરો જાવરો છે ને હારા માણાની યારે જેને બેઠું છે એને દુનિયાની માલિકો દુઃખ છે. બાકી ખંભે પસેડી નાખીને સોરે હું આવ્યો જતો હોય દુઃખે શું હોય. નરસિંહ મહેતાના પુત્રા પાસેથી પીપ કરતો ઉપડે ભવનાથ સુધી તેને શું દુઃખ હોય. માણા થઈને જેને રહેવું. હા, મને બુદ્ધની વાત યાદ આવે. ભગવાન બુદ્ધને કોઈ આત્મા વિશે પૂછ્યું, જો કે બુદ્ધ બે વસ્તુ બોલ્યા જ નથી, આત્મા અને પરમાત્મા વિશે ચૂપ રહ્યા છે, બોલ્યા નથી. એટલે કોઈ એમ કીધું કે આત્મા છે પરમાત્મા છે. એટલે બુદ્ધે કીધું તને ભાલું લાગે તીર લાગે તો પેલા કાઢવાની કોશિશ કરી કે ક્યાં ઘણાનું કઈ રીતે ઘણાનું કેણે માર્યું ને ક્યાંથી સૂટ્યું ને ક્યાંથી આવ્યું ને એની તપાસ કરવા જા. એ કે પેલું કામ કાઢવાનું કરું કે તો માણસો થઈને રે ને પછી હૈસે જ મળી જાય. પેલું કામ તને માણા તરીકે દીધું છે, માણા તરીકે રે, માણા બની જા બસ. પછી જે છે એ આફીણું સારું સારું બંધ કરતો જાય, સારું સારું પામતો જાય, તે સારામાં સારું છે એ મળી જાય. આ કરવું છે ને એ નથી કરવું. પરબારી ગુરુ ગમ્યો માંડો કરવું છે એ નથી મળતું. એટલે કવિએ કીધું છે કઈ તાત મિલે પૂર્ણિમાત મિલે સુત ભ્રાત મિલે સુખદાયી રાત મિલે ગતબાત મિલે સુખ સાથ મિલે મનવાંછિત પાઈ. એવા સંત સમરવા દો ધીરે ઉગમતા દાગવા. એવા સંત સમરવા દો. તણા જેને હૃદયને લાગ્યા હોય રોગ એવો જે સંત કે તો સંત કેવો કે ને. સંતની વ્યાખ્યા શું? સંત કેવા કે ને? સાધુ સમજાઈ ગયું છે, સાધના કરે સાધુ. સાધુ તમે કેવા, સાધુ હું કેવા. સાધુ એટલે ગિરી પરી ભારતી ને વન ને પર્વત ને સાગર ને અરણ્ય જે કાંઈ છે 10 નામ કે પછી કોઈ કબીર કે કોઈ રામાનંદી કે કોઈ કાપડી કે કોઈ નહીં, એ તો બધી જ્ઞાતિઓ. સાધુ સાધના કરે એ સાધુ. તુલસીદાસજીએ કીધું, દશરથ એમ કીધું તો કઈ કઈને ગ્રામે તારું શું બગાડ્યું, કૌશલ્ય તારે શું બગાડ્યું. એટલે કઈ કઈ બોલ્યા કે રામ સાધુ તુમ સાધુ સયાને અને રામ માં તું ભલે ભાતી પહેચાને. રામે સાધુ, તમે સાધુ, રામના માય સાધુ, હું ક્યાં કોઈના વાંક કાઢું. તો સંત કે નહીં કેવા. તપસી શબ્દ જુદો છે, સંત શબ્દ જુદો છે, સાધુ શબ્દ જુદો છે.
સાધના કરે સાધુ કે સંત કેવા કે ને, એટલે સંતની વ્યાખ્યા મહાત્મા તુલસીદાસજી આપે. કારણ કે સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે. સંતની વ્યાખ્યા સંત જ દઈ શકે. એટલે તુલસીદાસજી આપે સંતની વ્યાખ્યા કે સંત કેવો કે ને, કે સરળ સ્વભાવન મન કોઠીલાઈ અને જથાએ લાભ સંતોષ સદા. એક ગુણ આવી જાય ને સંતોષનો, એટલે કોઈના બાપની પડી નથી, એટલું માની લીધો. બીજાની વાહે તો ધોળવું ત્યાં સુધી જ પડે જ્યાં સુધી તૃષ્ણા છે. અમે વિક્રમને ઘેરે જેમાં બેઠા બેઠા વાત કરીને ત્યારે મેં કીધું તૃષ્ણા મૂકી દઈએ એટલે કોઈને ક્યાંય જવાની જરૂર નથી. હમળી ઉડી જતી હતી, હમળી મોટા માછલું હતું, 7-8 વાહે કાગડા પીડ્યા અને હમળી ભાગી જાય, વાહે કાગડા, એમાં બીકમાં મોઢામાંથી માછલું પડી ગયું. કાગડા ગયા માછલાની વાહે, તઈ હમળીને ખબર પડી મરો મારી વાહે નહોતા આવતા, આ તો માછલા હાટું થઈને આવતા. એમ ધોઈના દે ને, એ ત્રેસના હાટું થઈને ધોઈના દે. એટલે આપણે અહીં કહેવું પડે સદગુરુ દેવ કી જય. શું કે બાપુ? સતગુરુ દેવ કી જય. ખાલી ગુરુદેવ કી જય કી તો શું વાંધો આવે? શું કરવા સત શબ્દ લગાડવો પડે ભાઈ? સત શબ્દ આગળ શું કરવા લગાડવો પડે? સત શબ્દ એટલા માટે લગાડવો પડે કે ક્યાંક કુગુરુ છે, ક્યાંક છે તો સત લગાડવો પડે ને, તો લગાડવાની જરૂર જ નથી ને. જેને પકડી જેલમાં નાખે એવા છે, તઈ સત શબ્દ લગાડવો પડે છે. અને એવો સતગુરુ જ્યારે મળી જાય ત્યારે પછી જે કંઈ નાવડું તરવાનું છે એ તરી જાય, જે કાંઠે પહોંચવાના છે એ પહોંચી જાય. આમાં એવું ન માનતા કે અમે આવું બધું બોલીએ છીએ એટલે પહોંચી જાય ને તમે રહી જાઓ. ના, ઘણી વખત કેનારો બેઠો રહીએ ને સાંભળનારો પહોંચી જાય. હા, અહીંયા ઉબેરના કાંઠે બેઠા બેઠા એમ કીધે રાખો બારોડ 3 કિલોમીટર થાય, બારોડ 3 કિલોમીટર થાય, બારોડ 3 કિલોમીટર થાય, આખી દુનિયા બારોડ પહોંચી જાય, તમે ન પહોંચો. એમ કીધે જ રાખી આમ જવાય આમ જવાય આમ જવાય, તમે પહોંચી જાઓ, અમે ન્યા રહી. કારણ કે બેઠા બેઠા કઈ આમાં કોણ ક્યાં પહોંચ્યું છે એ કોઈને ખબર નથી. એક દાખલો દઈ દઉં, અમારા યુવાન મિત્રો બેઠા છે. એટલે સાયન્સનો એવો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. 99 ડિગ્રી તાપમાન હોય ત્યાં સુધી પાણી છે એ વરાળ બને નહીં. જેવું 100 ડિગ્રી થાય કે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. જે પાણી નીચે વહતું તો એ ઉપર જવાની તૈયારી કરી દે. જે નીચેના ભાગમાં વહવાનો જેનો ધર્મ છે એ ઉપર ઉઠવા મંડી જાય. પણ ક્યારે 100 ડિગ્રી થાય એટલે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે. એમાં આત્મા છે એ જન્મોજન્મથી આ બધું કરતો કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે તમને મને ખબર નથી. અહીં તો કંઈ કેની 100 ડિગ્રી પૂરી થાય ને કંઈ કોની વરાળ થવાની શરૂઆત થઈ જાય એ કાંઈ નક્કી નથી. એટલે સતત ભજન કરી રાખવું. પછી આપણે એમ કહીએ કાંઈ સડી કરીને સાણ મેરતો હતો, પણ ભલે ને મેરતો હોય એની 100 ડિગ્રી પૂરી થાય. આત્મા છે ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો કોઈને ખબર નથી. તો સતત ભજન કરવું. એટલે હું ઘણી વાર જાહેરમાં કહું છું, ધર્મને ઘૂસવી ન નાખો, દેવાય તો દાન દેવું અને લેવાય તો રામનું નામ લેવું. આનાથી વિશેષ બીજું કાંઈ આ કળયુગમાં થાય નહીં. કાલિકા રામના ભક્તિ વિવેકુ અને રામ નામ અવલંબન એકુ કલી કેવલ મૂલ માલ મલિના પાપ પયો નિધિ જલ મન મીના. કળયુગ કડેરાટી કરીને કળયુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાર્યો, ચોર લફંગાન જેનમાં લાવ્યો, લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો.
રાતેથી ખેડૂતો હરખથી હાંકતા નવ કહે તાગ ન આપતા એ હુકાઈ ગયું હરવાણી થપાટેક લાગતા કરી દીધા નવાણને કાકરા ભાગતા રીવને ગૌચર ગાયુંને તારવા ધ્રોળજે કૃષ્ણ હવે તો તારવા અહીં રાજા મીંડ્યા છે રયતને મારવા તો કેને જે પ્રજાને ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોરશે રાજમાં અહીં હવ પીડા છે સ્વાર્થના કાજમાં ધતિંગ વૈસા છે ધર્મના નાજમાં અને નથી કોઈ હોવારું હવે અહીં લાજમાં. હા કડેલાટી કરી અને કડજુ ગાવ્યો આ કલી કાલ છે ધરારથી ધર્મને મારવા ધાવી ગયો. ધર્મનો ભાવો બહુ કઠિન છે આ સમયમાં આ યુગમાં. ધરારથી ધર્મને મારવા ધાવ્યો ચોર લફંગાની સેનામાં લાવ્યો. એની સેનામાં કોણ છે? ચોર લફંગા. હા ચોર લફંગાની સેનામાં લાવ્યો. પછી ક્યાં કે લોભી લાલચુમાં ખૂબી ફાવ્યો. હા એને રહેવાનું ઠેકાણું જડી ગયો. એક શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયા ને એટલે ભાઈબંધને કીધું કે મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા. યાદ રાખજો ભાઈબંધ તમારા બે પ્રકારના હોય. સાધુ સંતોને ભાઈબંધ તો કરવા જ પડે હો. એ તો એ પોતપોતાની રીતે હવે ભાઈબંધ તો કરતા જ હોય. હા એ એના વ્યવહારે. હા એમાંય બધું હોય. એમાં કાકા ગુરુ હોય, દાદા ગુરુ હોય, ગુરુબેન બધું હોય. ભાઈબંધ તમારા બે પ્રકારના હોય. એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં આવો તમારા પગમાંથી નીકળે નહીં, તમારો સાથ છોડે નહીં. બીજા સ્લીપર જેવા હોય છે લીપટ્યા નથી. ભણના દીકરા પગમાં નોખા થયા નથી, જે લીપટ્યા નથી, પટ્ટીઓ હોતા ગયા નથી. ટાણે કાયમ આવે તો કોક જ હોય. બાકી એમ કે જાજે જાજે આમ બેઠા છે ને બેઠા જ રહીએ. કાયમ કે હા મારા જોગું કામ પડે તો ઉઘાડે પગે આયલો આવજે ને. શું કરવા કે ખબર તું ઉઘાડ પગો થા, તારું હાવ તરિયા ઝાટક થાય, તને સંપલ લેવાની તેવડો નોરીએ તઈ આવજે મારી પાસે, પછી કરવું છે તો કરે. કરોડો રૂપિયા થઈ ગયેલા. એમાં ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થઈ ગયા કેમ હાથે વાય કે હોનું બનાવી લે. કરોડો રૂપિયાની હોનાની લગડીઓ બનાવી, દોણકીમ દાટી, છીપે ઢાકે, ગામ હુઈ જાય પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણીને ઢાંકી દે. ગામ હુઈ જાય પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણી અને ઢાંકી દે. એમાં એક દી લગડી ગણો હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, દોણી ઊંધી વારી, લગડી કોક લઈ ગયેલું નીકળ્યા, નદીના કાંકરા ભરી દીધા હતા, રાડી ફાટી ગઈ, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું, નીકળ્યા, નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે તો ગણવાથી જ કામ હતું. તું આ ગણીને હું કે આ ગણીને હું, તને શું ફેર પડે? જેને વાપરવા એને ફેર પડે, તને શું પડે? જેને દેવું છે એને ફેર પડે, જેને વાપરવું છે એને ફેર પડે. બાકી જેને ગણીને મૂકવા છે એને શું ફેર પડે? એક એક ઝીણી વાત કરું તમને જો સમજાઈ જાય તો. આ પૈસા છે ને જ્યાં સુધી વાપરો નહીં ને ત્યાં સુધી કાગળ છે. વાપરો નહીં ત્યાં સુધી કાગળ છે, અને વાપરો એટલે વસ્તુ બની જાય. પૈસા ક્યાં? ઝીણી વાત છે જો, હું તો ઝીણી વાતો કરનારો વ્યક્તિ છું. વાપરો નહીં ત્યાં સુધી કાગળ છે. વાપરો, આની બોલપેન લઈ લીધી તો વસ્તુ બની ગઈ. પૈસો ક્યાં? આના માયા કીધું ને કે મારી માયા કરવી. આ માયા નથી થતાં કે હા નથી છતાં જે દેખાય એનું નામ માયા. તો દીધું હોય ઈશ્વરે તો ટાણે વાપરી લેવું જોઈએ. અને જેણે વાપર્યું છે, જેણે આપ્યું છે એની ચોપડે ચોક્કસ નોંધ. એ જાતું જ નથી ખાલી. વાવેતર જાય જ નહીં. જેણે જેણે વાવ્યું સમય. જુનાગઢ ગયા હો અને તમે એક થેલી કોઈને દો કે મારે બીજું કામ આવી ગયું છે ભાઈ, આ મારું હોપેતરું છે તો ધંધો રૂંધી લેતો જા. એ તમે હાનની બસમાં જુનાગઢથી આવો એટલે જેને થેલી દીધી હોય તમારી ઓસરીને પાયરે મૂકી દે, ભાઈ આ તારું હોપેતરું તે મને જુનાગઢથી દીધું તું. એમ કાળના પટમાંથી જે કંઈ વાવેતર કર્યું ને સમય પાકશે એટલે ઓહરીની પાસે આવીને મૂકી જાય કે આ તારું વાવેલું આજે લણી લેવે, તારે લણવું હોય તો આ તારું છે ને તું લણી લે. હા પણ આપણે રૂડા મનાવવાનું બહુ આવડે. કોઈ દુઃખી માણા હોય કે કોઈ સંકટ આવે તો આપણે ઘીરે જઈને ખબર કાઢીએ. ખબર કાઢી પછી શું કહે બાપા સત ને કસોટ હોય. એટલે ઓઈલાને વેમ રહીએ હું સત્ય છું મને કસોટ આવ્યું. એને વેમમાં રાખીને આવીએ. સતને કસોટ હોય. ઓઈલો બિસાડો વેમમાં રહીએ હું સત્ય છું મને કસોટ આવ્યું. હું તમને બાપુ હું સ્પષ્ટ કહી દઉં, કસોટી કોને કરવી પડે સાહેબ? આ હોનું છે કે નહીં
એ પાણી કેને ઘહવું પડે? જે હોનીને ખબર ન પડે કે હોનું છે કે નહીં, એ હોનીને પાણી ઘહી કસોટી કરી નક્કી કરવું પડે. બાકી જે જોતા હોય તેમ કહી દે કે નથી આવી બગહરાનું છે ઉપડી, એને કસોટી કરવાની ક્યાં વાત જ આવે? આ હીરો છે ફટક્યું છે, એ જે ઝવેરી જાણતો હોય એને ક્યાં એરણમાં ઓરવાની વાત છે? એ તો નો જાણતો હોય એને તપાસ કરવી પડે ભાઈ હીરો છે કે નહીં. પણ જે જાણે છે એ થોડો કોઈ ખોટી મહેનત કરવાનો છે. તો ઓલો તનકી જાને મનકી જાને જાને જેતકી ચોરી ઉનકે આગે ક્યાં છુપાના, जिनके हाथ में जीवन डोरी पले पलनी क्षणे क्षणની જાણતો હોય એને કસોટી કરવાની ક્યાં વાત છે? કોઈને ખોટા વેમમાં ન રાખતા, કયો જ દેવાનું, કઈ ના ભોગવાના. બાપ બ્રહ્માંડ બાપને છોડ્યો નથી.